હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? તો આપણે જમીન બેઠા છીએ અત્યારે. તો હવે જઈશું આપણે બજાર બાજુ. તો ચલો મળીએ બજારમાં જઈને. આજે આપણે ચાલતા નીકળ્યા છીએ. આપણે ચાલતા જ જતા પહેલાં, પણ કેવું 12મા પછી તો ગાડી લઈ લીધી એટલે ચાલવાનું છોડી દીધું. પછી કેવું બહુ ટાઈમ પછી ચાલીએ છીએ તો જોઈએ ચલાય છે કે નહીં. અને ભાઈઓ જતા રહ્યા છે બજાર, તો આપણે પડી ગયા છીએ એટલે તો આપણે જઈશું. વિચારીએ, જોઈએ કઈ મળે છે. હવે બજાર બાજુ પડી ગઈ મતલબ મુખવાસ ખાવા માટે. ચલો મળીએ. રસ્તો બંધ છે, દેખી શકો છો. રસ્તો બંધ છે ગાઈસ. તમે ફાઇનલી આપણે આપણા ભાઈઓ જોડે પહોંચી ગયા છીએ. તો તમે દેખી શકો છો આગળ જાય છે. હેલો ગાઈસ. એટલે તમે તો મેલીને જ આવતા રહ્યા. મેલીને જ આવતા રહ્યા. અમે લાગી ગયા તમે આવું એટલે અમે પાછા હા કેવું તો હતું. બીજા ભાઈ બંને જોયું પાછું આવવાનું હતું લેડ જ ગયા. તો દેખી શકો છો તમે આગળ ટ્રાફિક છે. આપણે ચાલતા છીએ એટલે વાંધો નહીં. તો આજે આપણે બની જઈએ ટ્રાફિક પોલીસ. ટ્રાફિક થઈ જાય આવડે ના તો બધું નહીં. આપણે પતલી ગલી પકડી દઈએ ચાલતા છીએ એટલે વધુ નહીં. ફાઇનલી આપણે આવી ગયા છીએ. દેખી શકો છો. गाइस आप देख सकते हैं कुत्ते कहाँ पे सो रही है. कुत्तों की जगह ही है गाइस. आप देख सकते हो गाड़ी पे सोया हुआ एक इधर है गाइस. इसको छेड़ना नहीं चाहिए क्योंकि भूतेला वाघ ने हरी ना कराए हम. गमे ते मस्ती करता रहिए तो टाइम पास नहीं करे गाइस. હું કેવું ભાઈ? હા ફરવાની ગાઈસ છે બજારમાં આવીશું બહુ મસ્ત કરીશું. તો હું જાય છે આગળ અમારે 2 જણ દેખી શકો છો. એકલો મેં લઈ દીધો છે મને. હેલો ઉભા રહો. બોલો હું કેવું? ફરવાની મજા તો ને રાતે જ આવે. બીજું આવે મજા. પેલા થોડી આમ ગરમી લાગે એટલે આમ થોડી અત્યારે જેવું વાતાવરણ થોડું ઠંડક કરે એમ થોડી વધારે મજા આવે. હું કહું બીજું કઈ બોલ ને. એ બધું તો ગમે લાગે તો પર્સનલ વસ્તુ તો કહેવાય ના. તો ગાઈસ ભાભી છે, નામ બામ તો ના કહેવાય આમ તો. શું કેવું ધર્મેન્દ્રભાઈ? ના એવું કશું નથી. છે તમે એમની સ્માઈલ દેખી શકો છો ગાઈસ. અજયભાઈ ને છે અમારા અજયભાઈ આવ્યા બરોબર. એમને છે અજયભાઈ નહીં આપણે નહીં છે ગામડાના નિવાસી છે અજયભાઈ. તો એટલા માટે ગાઈસ બંનેને જીએફ તો છે જ, પણ પર્સનલ વાત કોઈને કઈ કહેવાય નહીં. મસ્તીમાં ચાલી જાય. તો આજે આપણે મંદિરે બેઠક રાખીએ ભાઈઓની. તો ધર્મેન્દ્રભાઈ આજે નાસ્તામાં લાયા છે. ધર્મેન્દ્રભાઈ હું લાયા? આજે તો બહુ બધું લાયા છીએ. હા. સેવની પટ્ટી લાયા છીએ, મમરા લાયા છીએ, તીખા કેકજેક અને બહુ બધું લાયા હા આ તો બહુ બધું લાવ્યો છે. બધું મિક્સ કરીને ખાવું આજે તો. તો ધર્મેન્દ્રભાઈ ના તરફથી પાર્ટી છે આજે તો. આજે તો મંદિરે. અને ગાઈસ તમારે અહીં તો ઠંડી પડે ચાલુ થઈ ગઈ છે. કેમ કે અમારે તો ડુંગર વિસ્તાર છે એટલે. તો ચાલો બીજા ભાઈઓને મળીએ આપણે મંદિર જઈને. ગાઈસ દેખી શકો છો તમને આગળ રસ્તો જ નહીં દેખાતો. આ
આપણે ગયા જતા તો આપણને મળી ગયા શેઠ. આ ડાકુ હે. શેઠ કેમ છો? મજામાં. કઈ બાજુ? બસ ટેકરા બાજુ જઈએ મસાલો ખાવા. હાલ મંદિર બી હતા હું ટિકિટ. મસાલો ખાવા. જય માતાજી. જય માતાજી. આવાના અંગોમાં જોડે ઘણા હે ગાઈસ, પણ આ એક બી કોમના નહીં. તો ચલો આપણે હવે મળીએ સીધા બેઠક પર. આપણે આવી ગયા છીએ આપણી બેઠક પર. તો આપણે તાપણું કર્યું છે. ઠંડી બહુ જ લાગે છે, તો તમે દેખી શકો છો તાપણું કર્યું છે આપણે. અને આપણા સરપંચ સાહેબ બેઠા. સરપંચ સાહેબ કેવું છે? બસ મજામાં છે. એવું છે એમ. ઠંડી વંડી લાગે કે નહીં લાગતી? ઠંડી તો બહુ જ છે. ધર્મેન્દ્રભાઈ જમી લીધું? હા જમી લીધું. જમીન આવી ગયા એમ ને? ધર્મેન્દ્રભાઈ લાયા છે સળગાવવા માટે લાકડા. શું હે આ બધું? આ બધું જો ને કૂટો બધું લાકડાનું. કૂટોન બૂટો લઈને આવી ગયા છે ધર્મેન્દ્રભાઈ, દેખી શકો છો તમે. તો આપણે તો ગાઈસ આપણા ઘર બાજુ ઠંડી ચાલુ થઈ ગઈ છે. તો તમારા વિસ્તારમાં ઠંડી ચાલુ થઈ કે નહીં? આપણે તો બહુ જ ઠંડી પડે છે. તો આપણે તાપણું કરવા બેઠા છીએ આજે, તમે દેખી શકો છો.